નમસ્કાર મિત્રો, અમદાવાદમાંથી ગઈકાલે ખૂબ દુઃખદ સમાચાર સામે આવ્યા અને સમાચાર વસ્ત્રાલની એક ગેરકાયદેસર ધમધમતી ફટાકડાની ફેક્ટરીના હતા. આપણે બ્લાસ્ટ આપણા લોકોના મોતની વાત કરીએ એટલે અનેક એવી ઘટનાઓ યાદ આવે જેને યાદ કરતા રૂવાડા ઊભા થઈ જાય. અને એ પછી પ્લેન ક્રેશની ઘટના હોય કે ત્યારબાદ રાજકોટમાં જે ટીઆરપી મોલ છે એની વાત હોય. લોકોને આપણે વાત કરતા લોકોના એ મૃતદેહ બળી ગયેલા આપણે જોઈને આપણા રૂવાટા ઊભા થઈ જાય. પરંતુ અમદાવાદમાં જે આ ગેરકાયદેસર રીતે ધમધમતી ફેક્ટરી હતી એના બ્લાસ્ટના ભયાનક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને એ ભયાનક દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. એ બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે સીસીટીવી કેમેરા છે ને કાચ પણ ફૂટી ગયા, સીસીટીવી કેમેરા પણ ફૂટી ગયા છે અને સાથે જ ત્યાં આજુબાજુ જે કંપનીઓ હતી એના પણ કાચ ફૂટી ગયા છે અને આ જે સીસીટીવી કેમેરા છે આજુબાજુની કંપનીઓના જ છે. પરંતુ તમે એ દ્રશ્યો જોવો, એ સીસીટીવી ફૂટેજ જોવો જે સર્વપ્રથમ સામે આવ્યા છે અને પહેલીવાર આ ફૂટેજ છે એ જોવા મળી રહ્યા છે ને આ ખૂબ ભયાનક દ્રશ્યો છે જે તમે જોઈ રહ્યા છો. સર્વપ્રથમ તમે સીસીટીવી જોવો. આપણે જોયા એ સીસીટીવી ફૂટેજ જે ગઈકાલેના અમદાવાદના બ્લાસ્ટના છે અને એમાં એ સીસીટીવી ફૂટેજ જોતા આપણે અનેક એવા દ્રશ્યો જોયા છે જેને જોઈને આપણા રૂવાટા ઊભા થઈ જાય. ક્યાંક ને ક્યાંક જે શ્રમિકો હતા, જે ત્યાં લોકો કામ કરી રહ્યા હતા, જે લોકો બળી ગયા છે, જેનું શરીર રાખ થઈ ગયું છે, એ લોકોના શરીર, એ લોકોના મૃતદેહ જોઈ આપણા રૂવાટા ઊભા થઈ જાય. અને આ જે બ્લાસ્ટ થયો હતો એટલો તીવ્ર બ્લાસ્ટ હતો કે એનાથી લોકો છે એના શરીરના ચીથડા પણ ઉડ્યા હતા. આ ઘટનાની વાત કરતા પણ આપણને એક સેકન્ડ અનેક એવી ઘટનાઓ યાદ આવી જાય જેને યાદ કરતા આપણા આંખમાંથી કદાચ આંસુડા પણ જતા રહીએ. પરંતુ આ બધી જ ઘટનાઓ, આ બધા જ જે પ્રોબ્લેમ્સ ઊભા થઈ રહ્યા છે, વહીવટી તંત્ર ક્યારે સુધરશે એ સવાલ છે અને એનો જવાબ આવનારો સમય જ આપી શકશે. તમારું શું માનવું છે કમેન્ટ કરજો. આ ભયાનક દ્રશ્યોને લઈ આપના અભિપ્રાય કમેન્ટ કરજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.